गर्मी लागी है बाजरी बाजरी वाटी ना है ना बाजरी वटाઈને તો પૂરા વરાવરાયા અને આ ધણીએ જો ને પૂરો એક આલ્યો આટલી બધી મહેનત કરી અને પૂરો એક આલ્યો કે નાખજો કે સાહેબ ભેંસ નાખવા તો દે ભલે ગરમી પડી ગરમી તો જો ખબર પડતી નહીં ગરમીનું કારણ શીખર શું એ બકા ખાઓ હો ખાજો આ તો મહેનત કરી પૂરા લાયા હે હો તમારે ખાવું હો લેતા તમે ખાઓ લે ખાઓ હો બાપાની બા ભેગા થઈને બધો હાય અરે આટલો બધો તાપ એ કોક ભગવાન એમ તો કેવા સૂર્યનારાયણ જારી કરે જારી આગળ તાપ તો જુઓ ત્યાં કોક જારી તો કરો સૂર્યનારાયણ ના આટલી બધી ગરમી અરે લાય પંખો ચાલુ કરવા દે 51% 51 સેલ્સિયસ ગરમી જતી રહી છે પંખો કરવા દે ને ભાઈ એ પંખો થતો નહીં એટલે આ શિયાળામાં તો એક ઉપર હોય તો ઠંડી વાય અને આ તો ઉનાળો હોય પોચ ઉપર હોય તો પવન જ આવતો નહીં ફર ફૂલ ફર ના અલે એ ફૂલ તો ફર એટલે આ તો ફૂલે ફરતો નહીં લાલા બેહવા દે ઘડી ફૂલ ફર ઘડી બેહવા દે ને ભાઈ શિખર ક્યાં જન્મના પાપ કરાય છે આટલી બધી ગરમી લાગે હાય લે ફર ને ભાઈ ફર એ હા તો ફરતોય નહીં તો બધું લાય ખાટોલની બહાર જવા દે મને બહાર જવા દે ખેતરમાં ઉગ્યો તો ને એ સારું હતું પેલા આ પંખા કમાવતા નહીં મને તો બહાર જવા દે ને ભાઈ લાય બહાર જવા દે દાંતરું પડી ગયું ઓહો આટલી બધી ગરમી તો બધું ભૂલી જવાય હે હવે મને જવા દે બહાર ખેતરમાં જ સારું ભાઈ ખેતરનો વાયરો તો સારો કહેવાય એમ જેવો લાગે લાય જવા દે આમ જવા દે મને આમ જવા દે કોઈ ભારા નહીં એના કાંઈ ખાતો લઈને ચોકન જ્યાં કે બાજરી વાટવાનો આવી ગયો દારિયો મળતો નહીં એના પેલા ટીનાજીને તો જવું પડશે એમાં ટીનાજીને તો જઈ અને 2-3 દારિયો કરે અને એ આવે તમારે બાજરી પર તને કોઈ દારિયો મળતું નહીં ઉનાળાના આવા તાપનો છે દારિયો હવે હું આ બહો થતા હવાલવા પડે દારિયો કરવા પડશે પેલા ટીનાજીને તો જવું પડશે મારે ટીનાજીને તો જે આવું નહીં ચાલે હો ગરમી તો થઈ પડે ઊંઘની તો ભૂક્કા કાઢવી પડે 40-45 ડિગ્રી એમાં બપોર પછી તો કોઈ નક્કી જ નહીં 46 થાય 47 ડિગ્રી થાય આ છોકરા મશીન લાવે ને પેલા આમાં ખાઈ નહીં આડો પડવા દે શાંતિ આરામ કરવા દે હા થઈ ગયું ચાલુ મસ્ત આરામ કરાવી જગ્યા મજા આવશે ચપ્પલ છોકરાઓ ઠંડી હવા હા છોકરાઓને કે આ સારું લાવી એનું મશીન નફું થયું તું તો ગરમીનું તમારી જરૂર પડી છે શું ચાલુ પડી હતી બાજરી વાટવાની આપડે બાજરી આવા તાપની વધારે અટકા આવા તેનાથી હવે તમે આ તો અહીં લઈ આવું એટલે આ તો છોકરા લાયા એટલે અમારે આવું એટલી આલો ને યાર અમે મને નહીં ખબર છોકરા લાયા ચેન લાયા ખબર નહીં મને પણ હું કહું હા તમે યાર 2-3 દાડિયો કરી આલો ને એ તારે મારે જ્યાં દાડી જાય ને કશું નહીં તો એ તો છોકરા મશીન લાયા ને આવું હવા ખાવાનું ઠંડી તો ખાઈને આવીને હોઈ જ જવાનું તમે નહીં આવો નહીં ને ના હું તો નહીં જાઉં મારે આવું એક રિયલ આવું મશીન બરોબર પણ મને આમાં ખબર નહીં પડતી આ તો છોકરા લાયા ચેન લાયા કોઈ ખબર નહીં પણ છોકરા તમે વાત તો કરજો તમે તમારી રીતે વાત કરી લેવાની પણ તમારા છોકરા રાખે મને શું ખબર એ જી રખડતા હોય છોકરા મને તો એમ કીધું હોય કે બાપા મશીન લાવી આલી તમારે હવા ખાવાની ત્યારે તો ખાઈને આવીને હોઈ જવાનું છોકરા નોકરી કરતા લાગે હવે છોકરા એ તો જાય નોકરી જાય હોવા આપણે એમ કરજો હા આવું એક સેટિંગ કરવું હોય એ છોકરા નથી ઠંડી આ ખેતર જવા દે ને હવે ઊભું પડશે બહાર ને પડી જઈ અલે કોને કે એ હા શું કરવું પડે એ ટીનાજી ખેતર જેવું હા એટલે આવો બેહો ના મારા ખેતર જેવું બેહો તાપના અરે તાપને પણ મારા ખેતરનો વાયરો સારો લાગે એટલે પાણી પીજો સારું ભાઈ મારે ઘડી પાણી પીવા દે ખાટલો સાઈડમાં કરો કોકને જાય રાખો હા લ્યો એ આ તો પાછું ઘર કહેવાય એટલે એ કેમ કરવું પડે આપણે બેહો કનાજી આવો બેહો તે ખેતરમાં શું કરવા જવું હોય
ઓહ, આ હારી રું હો. આ મશીન આટલું બધું ઠંડુ પાયો હો. હોવા આ મશીન હા હોવા કેવું લાયા આમ જોવાનો ખરા ઓહે ચોપ પડેલા ફરક હોવા હા એ યાર ઠંડુ કોણ આવો ઠંડો આવો અરે આમાર તો પંખાનું ઠંડુ નહીં આવતું દાડા તાર હું જઉં તાણ એટલે જાઓ તે જવું હોય તો હવે દાડીઓ મને નહીં તાર હું કર્યું કયો હા તો તમે તમે આમાં તો જવું હું આમાં હા તાર બાજરી વાઢે વગર જાણો ખરું એ હા તો. વાહ, ઈનાજી વાહ તમાર તો યાર કિસ્મત ખુલી જ હે છોકરાએ લાવી આલી આપણે જે લાયા હી આ તો કિસ્મત તો ખુલી કહેવાય ને હો તે ખેતરમાં શું લેવા જતા હતા અને આ ગરમી બહુ પડે ને એટલે ખેતરમાં ઊંઘવા માટે જવું તે ઘેર ના ઊંઘાય પંખે યાર તો પંખો જ અમારો જ્યાં જણ અવરું 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 ફરી રહ્યું તે હું મશીન લાવી દઉં પછી એ આટલા બધા પૈસા જ ના હોય ને માજુ પૈસા અમારા આગળ આ તો છોકરા લાયા અમાર તો એટલા બધા છોકરા કમાતા નથી માપનું જ કમાય માપનું કમાઈ રાગે લાવવાનું ભેગા કરી પૈસા તા લાય તો 2 વર્ષ પહેલા વાય તાણ મેરાવો 2 વર્ષ પછી તો ગુજરી જવાય ને હવે સમયની વાત છે તો સમય પણ મરી જાય તો એવું કરવાનું ના ના પણ દેવું કરીને તો ના લવાય સાહસ ના કરાય અને આવાના તમે ખેતરમાં તો અટક શું ખબર પડે મરી જઈએ તો તમે તો અમે તાણ લેબડે જઈએ છીએ, ખેતરમાં જઈએ ઊંઘવા માટે પણ પંખો ચાલુ કરી શાંતિ શું જવાનું પણ આ તમને ટેવ પડી જાય ને પછી જશે નહીં ખેતરનું કામ કરશો ને તમે છોકરા એમ કીધું કે બાપા મશીન લઈ આવ્યું કે તમારે હવા જ ખાવાની એવું હો? હા ખાઈ પીને સુઈ રહેવાનું કે હા તો હવે તાણ બેહો તાણ જઈએ અમે ખેતરમાં. હા તે તો આ મારું બેટું કુલર તો તમારે સારું હાજી મને ઘડી બેહવા દે ને હા ખાઓ ખાઓ હવા ખાઓ હા, મફત દેવા કોણ ના ખાય હે? હા ખાઓ ખાઓ અરે આ ક્યાં લાયા કુલર હાજી હા છોકરા બે દામ લાયા તો પછી મારે લાગુ હોય તો. એ લાવવું હોય તો છોકરાને વાત કરજો અને બજારમાં જાય એટલે કિંમત પૂછી લેવાની એવું એમ હોવે. મારે એક ભેંસ વિયાવા આવી છે બરોબર હા. જો એ વેચી જાય ને હા. તો આ કુલર બીજું લાવી દઉં આવા ગરમીનું લાઈ જ દેવાય જો લાવી દેવા હે હોવે. માર તો છોકરા હારા અંતે લાવી એટલે એટલે તમારે છે જવાન નહીં કે શાંતિ ખાઈને હવા જ ખાવાની અમાર તો છોકરા એવા હોમાં પડ્યા તો છોકરા હોમાં પડે તમે વડીલો ઘરમાં મોટા હો મૂકી હો કહેવાય ને બે શબ્દ બે શબ્દ કે ભાઈ મોનતા નહીં રે શું કહ્યું? કેમ ના મોના નહીં વડીલનું? મોનતા રે. એ તો કેવું પડે ને કોનાથી આપણો છોકરા વાત સાચી પણ તમારા છોકરા ને અમારા છોકરામાં બહુ ડિફરન્ટ છે ના આપણો અમારા છોકરા તો કે બાપા તમારે ત્યાં જવાન નહીં ખાઈ આમ મશીન લાવો કે ચાલુ કરીને કે હવા જ ખાવાની ઠંડી કે આવા તાપના ચેક કરીને કે ટકા મરી જાવ તો કે અમારા તો છોકરા એવા ને કે તાપમાં જ જો લ્યો ના અમાર તો હવાનો તાપ બાજરી વાટીને આવ્યો હતો ના અમારા છોકરા ખેતીનું કામ જ કરો હારા કેવા છોકરા તમારે એટલે હારા કેવા હાલો ત્યાં હું તાણે જવું ને પેલો સેટિંગ થાય ને તો કુલર નું સેટિંગ કરું બરોબર પૈસા તો નકર તો આખી જિંદગી મહેનત કરશે ને તો આને લાવો મરી તો 100% છે તો થોડી કરવી પડશે આ ગરમી ચેલી 45 46 ડિગ્રી હા શરીર માટે ભાઈ કોક તો કરવું પડે ત્યાં ટીનાજી હું જઉં છું ને પૈસા ભેગા કરીને મરી જઈએ તો કરવાનું હા, કોનાથી? વાત તમારી સાચી હા હું જઉં ત્યાં હેડો હા. સેટિંગ થાય તો કરી દે હો હા, પણ લઈ લઈ આવજો. આવજો મને કુલર તમતાર તમે પેલા બજારમાં વાત કરો ના હા. સેટિંગ થાય તો હા. મને વાત કરજો હું મારા છોકરા એમને કહે હા 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 લ્યો હા જાઓ હા 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 ભલે એક તો રબ ચાહી ને અહીંથી બે બે કે બાજરી વાઢવા આવો એક ખેતર વધારે એક તો હવા ખાઈને મફત ની નાઈ ગયા બાકી અમારે લાવું અમને જો લાવું એક તો 5 રૂપિયા નહીં લાવું મશીન બે વેચવી એમ કે એટલે કેના જ યાર કે બાજરી વાઢવા જો કે 300 રૂપિયા વધારે એટલે 300 રૂપિયા લેવા જાઉં ને અટક આજ મારે તો છોકરાનું નજરી પણ આખું ઘર મારું બેટું પાસે કે 300 રૂપિયા આલું કે 3 દાળીએ બીજા કરી તો તમારા 300 નહીં ભારે અમે મારા છોકરા જેટલા હારા મશીન લાવી આલજો પછી જઈ હવા હા હે આનંદ હું ભોજે મને હરખો શાંતિ હાય આ ગરમી બહુ લાગે હા બહુ ના બહુ તપ્યો હોય બહુ પરસેવો હેડી જાય હા એસી ના ખાવી હા પણ એસી ના ખાવી જગ્યા જ નહીં ફરતી કોઈ બાજુ હા પવન આવે પણ પવન હોય ને નહીં હેઠતો ટીનાજી લાયા પેલું મશીન ત્રણ ચાર લાયા ટીનાજી બહુ પેલું કરી રહ્યા પા હમણાં એટલે ઠંડો વાયરો આવે ને એટલે ના જવા દે મને આમ હવે લાયા વગર તો ચાલશે નહીં હા આ બાર વાયરો તો સારો હતો લે ટીનાજી એટલે હું કરો હો અલ્યા જો છોકરા મશીન લાયા દવા ખાઈએ મશીન લાયા એમ ઓ જો વાયરો વાયરો આલા જબ્બર આલા નામ તમે જો કરું પડ્યા એટલે ઓ મારે ઓમ જ જવો બાર જ ખાલી કોઈ કોમતી ના ના તમારે જો મશીન લેવા જવો બાર હા હા
એ હારું લાય તો આવું વાયરો ઠંડુ આવે નહીં જબ્બર આમ ઘણ બધા ગરમી છે 45 ડિગ્રી 47 માં બપોર પર રહેવાતું જ નહીં બધું વાત સાચી છે ગરમી બહુ આવે એટલે મારે લેવા જ જવું અને અને તમારે જેવું જ લેવા જવું મારે તાપનું અટક બટક આ મરી જઈએ શું કરવાનું હા, એ વાત સાચી ભાઈ હો આ તો હું જઉં તાર હા કશો વાંધો ને ટીનાજી કીધું કે તમારે જેવું જ લેવા જવું પણ ટીનાજી ખબર નહીં કે તમારું જ લેવાનું હા ના જવા દે મને હાલત આ ઈંધણ બિંદણ ગોઠવે હા અને કોઈ ઠેકાણું પડતું નહીં જબરી કરી હા કોમમાં હમણાં એ કોઈ ઠેકાણું પડતું નહીં અરે રમેશજી અને હું ખોરો હો અને આ નેબુની તો આવડી મોટી થઈ પણ નેબુ આવતા નહીં પૂરું તમારે બરાબર નેબુ તો આયા તો પણ લઈ ગયું કોક લઈ ગયા હેમ અને હું કહું રમેશજી તમે તો નહીં આવતા ના બાજુ અને હું તો આ વાણમ કા પહેણ ચાર પૂનો કરવા આવીએ બાકી મારે તો આવવા નહીં અને માના નેવું હોય તો તમે ક્યાં નહીં ઘણી વાર તો તમને પૂછી નહીં દઉં બુધો કઈ મારે કાંઈ ચોરી કરવાનું તો આવે એટલે 2-3 લેબુ હોય મોટા મોટા હતા ને આપણા સિવાય કોઈ રહેતું નહીં હોય તો કોઈ બીજું આવતું જ નહીં બરાબર એ વાત સાચી પણ કોઈ બીજું આવતું હોય તો બધું કોને ખબર કયો હોય એટલે આવું હોજ કરીને કોડે મોર વાર કરી દઉં ને અને હું શું કહું હા જો નેબુ હારા હા હો થોડાક થાય ને મોટા તો કિલો એક આધો શરબત બનાવે આ ત્યાં ઉનાળામાં થયો તાપ પડે એના માટે તો હું આને હાચું પાણી વેરું હું ના ના હાટવાનું બુધો અને કોમ આવો. હું શું કહું હા. આ ઉનાળામાં તાપ પડે હે ને હા તે બધું આર્યું કોમ આવી જાય આ તો હારું યાર શરબત બનાવી પીએ ને તો આપણા તાપ ઓછો લાગે હા તાપ ઓછો લાગે કે બાદ જવાનો આમ જવું હોય વાહ બાજુ ત્યાં શું કરીએ બધું આ તાપનું રહેવાતું નહીં તો વાહમાં જઈને બધા બેસીએ કોઈ ડોહા જઈને ગપ્પા મારીએ કે શું કરીએ ત્યાં એટલે વાર લાગશે વાર તો શું લાગે બધું થોડીક વાર બે પછી નીકળી હા, આવે હેડો. હું આવતા ને હેડો હંગાત તમારે આમાં તાપનું રમેશજી કોઈ નીકળવા નહીં માગતું બહાર ગયો હા અરે થયો તાપ પર 50 ડિગ્રી ઓમ તાપ પર હ સમાચારમાં જોયું તું સમાચારમાં જોયું પમદાર કે આપણું શું કહેવાય આપણો ભારત દેશનો ને હા એને પેલા કુકરના પછેમ જેવો થઈ ગયો કે ઉપરની એ ગરમી પણ નેતાની એ ગરમી પણ હકે સાચી વાત એવું થયું બધા મને તો હા ને બાર તને હ અને આવા તાપનું નેવાતું નહીં પણ શું કરીએ બધું મજૂરી કરવી પણ અત્યારે હા મજૂરી તો કરવી જ પડે શું કરશું કયો મજૂરી વગર અત્યારે કચ્યું નહીં રમેશજી આપણે કહીએ ને પણ ત્યાંય મોટી કોકની કોક મજૂરી કરવી પણ અને કેવું શરીર સારું રહી હે ખાની તો નહીં સારું રહેતું પણ બધું શું કરીએ કહો હવે ખાતા પૂરતું તો આપણે કોઈ કોઈ કરવું કે ના કરીએ હા હા હાડો કોક આપણે કોક પૈસા કમાયું કરીએ કોક પૈસા કમાવું તો શું થાય હવે બધું અત્યારે પૈસા કમાવું કોઈ થયું નહીં તાપ હોય એટલો પડે જો ને કશું કોમે થતું નહીં બોલો કોમ તો કચ્યું ના થાય તાપનું રમેશજી હા આપણે ગમે તે વાતકા માની જઈએ ને તો 9, 9:30 તો પણ ને પછી વધારે ટાઈમ તો ખેતરમાં રોકવામાં જ નહીં 10 વાગે તો ઘેર આવતું રહેવું પડે અને આવતું રહ્યું પણ બધું 15 ચોથા દાડે પેલા હામીદીનો છોકરા ટક્કર આવે ને હા. ખેતરમાં બે ફોન થઈ ગયું ના હોય તો આપણો કોમ કરતો તો હાના ગયા ને દહીં ગયા સાયકલ ઉપર હા તે એવું થાય મને જ વચમાં એવું થયું તું ને ઉભે ચક્કર આવી ગયેલા મને ડોથી ના પાડી દીધી કે તમે ખેતરમાં જવાનું નહીં કે જો તમારી શરીર ભાને અને તમે ખેતરમાં જાઓ તમને એક તો ઊંચા કરીને લાવવાની પહેલા તકલીફ છે. હા તે તમારે ના જવાય તમારે સમજીને જ ના જવાય પણ શું કરીએ અમે જો કે આ તાણપૂણો આપણે ના લાવીએ તો કોણ ના આવે તાણપૂણો ગયો તમારે ડોસી ના પાતી શું લેવા જવું પડે એ ખેતરમાં જો અટક બટક આવી ગયું શું કરશો પણ ડોથી ઉપર બધું ના નાખી દેવાય બુડો આપણને બધું તમારે વહેલા ઉઠીને કામ કરવું પડે સવારે વહેલા ઉઠી જવું પડે અમારે વહેલા કેટલા ઉઠીએ પૂરા બેહો દોવાની હોય ને પેલા ડોસી બચ્ચે ફોન ને બોન બધું આખું પાછું કરવાનું હોય એટલે તોય ઠેકાણું પડે ગયો સોન બોન ભરોક નહીં પડતા ફોન આપણે ને ડોસી ભરે એવું તાણ ટેકો કરાવવો પડે બુડો હું તમે ઘરે ભરતા ના ગો બોલો હું તો ડોસી જો નવરી ના પર ભરાવવું પડે શું કરે તાર હવે ખબર પડી કોણ તા હવા નુકરા તમ બગડે ના હોય પાહા કે પ્યાહો દોવા બેહી ને એટલે પ્યા પૂંછના તોરા અને આ પૂંછના નહીં તો આતી આ ફોન ભણી તમારા પ્યારા બગડ્યા હોય કેમ? એ હા તાર બેસ્યો રાખું પછી કરવું જ પડે ને વાત કરે તે પૈસા નહીં ગણવાના હા એ તો મને ખબર બા પંચાયતમાં આટલા પંચમાં 5 બેઠા એટલે આટલા હથર થઈને આવે આગે વનો આમ ઉદન કે મોટા પણ ડોથી આગળ કશું આવતું નહીં એ તો આવા ખબર હવે ભાઈ રવા દો ને હવે અમે પેલદા નહીં થઈને નીકળ્યા હતા તમે ગોદરા પોથરતા હતા વહેલા વહેલા તો એ વાત તો કરે મહેમાન આબાના હતા એટલે ગોંદા ને એવું તો પોથર ઉપર છે. વાત તા અમારી વાત કરો તમારી વાત કરો ને લ્યો જો આનો પેલા એમને હિતમો આપના હાલે, હાલો. હા અંબાલાલે આગાહી કરી બાજરી 200 મણ જેવી થાય એવી પણ પગાર આ દારિયો ક્યાર છે હો બીજો બે મળી જાય ને યાર રવાજી બોલો જેનાજી છો હેડ્યા આ દી આપણે મેડમ મેડમ મેળાપ જાવ પણ મારે યાર 4 દારિયા છે અને 2 દારિયા ખૂટા બરાબર બાજરી લેવી હે અને જો આ અંબાલાલે આગાહી કરી બરાબર ભારે હા તો બાજરી બગડે 200 મણ જેવી બાજરી થાય એવી છે મારે તે અમે શું કરીએ એમાં 2 દારિયા હોય ને તમે એટલે વેચાતી લેવી છે એટલે દાળિયાની જરૂર છે મારે દાણિયાની જરૂર છે
તો આવા તાપનું તો કોમમાં ઠેકાણું પણ એવું નાખતું નહીં બધું. એટલે આ 200 તલતે હું 300 રૂપિયા લે દાદી. અને આવા તાપનું કોણ આવે એટલે કરો ને કોક કરો મારે પગાર થાય અંબાલા લે હગાઈ આલે. 300 રૂપિયા કે હેલો. ના માર નહીં આવું આવા તાપમાં માર નહીં આવું અને આ નમેદી ના પાડે હ અને આ કમાવાની તત્ની આવી નોંધ ના આવે બુધો. અલ્યા પણ તાપ તો જો હમણાં ચક્કર આવે બે બંધ થઈ જાય એવું વાત કરો તમે રવાજી મારી વાતો બ્રો. હા 4 દારિયો કરે ને 2 બીજા મળી જાય ને હા. તો માર થાય જો અંબાલા લે હગાઈ ભારે કરી બરાબર. બરાબર. તો 200 માં માર પેલી બાજરી થાય એવી છે ને એ બગડે. તો આવા તો સારું બોલો. હવે જો હું વાંચે તમને મળું બરાબર. તો પછી તાર હું જવું બરાબર. માના એકલાનું સેટિંગ થાય તો બધું માને એકલા નવાય નહીં બરાબર. પણ જો કોઈ બીજું સેટિંગ થાય ને તો અમે 2 જણા આવશું તમે તો ત્યાં. વાંધો નહીં બરાબર. હા ઠંડુ થાય તો મેર આવો ફોન હજી કરશો કે પછી મારે આવવું પડશે તમારે તો. હું તમારે ઘરે આવી જાય. હા ને હા. આ તો હું જવું બરાબર ને. અને પૂરો આલો પૂરા તમે તાર 2 ના ફોટ લઈ જજો ને. હા અત્યારે મારી વાતો કરો બગાડ થાય હા આગાહી આલી અંબાલા બરોબર. બગાડ થાય એટલે તો કધારાની બાપ કેવું પડે. હા પણ પૂરા તો લેવા પડે ને આપણે હા, બેસીએ. હા. તો કહો અને તમારી નિયમો તો એનું ચાખું. હા બીજું કહું. તમે સાચું બોલો અમારી લેબુ લઈ જાઓ તમે અને આ પેલી વખતે નીધું બધું નહીં કોઈ તમારી કને એમ. અલ્યા ઈકન કોઈ આવતું નહીં તમારા સિવાય આપણે 2 જણા ઈ રહીએ તમે માનવ તો તમે હું ને એમ કાઢો હું તો બધું આ પેલી વખતે કે તમે લેબુ લીધું હા તમે ઉભા ત્યાં લીધું હે બધું. અને અત્યારે તમે આઈ ફટ દઈમાં લઈ લીધું કીધું નહીં કે રમેશજી લોક ના લો લેબુ અને એ બધું આ તો તાકવા માટે લીધું કે તાપનું કેવું નાગે એટલે. હું ગણીને મેલું રોજ હવારે રોજ રાતે ઊંઘું ના ગણી જ જાઉં લેબુ હા તો ગણી જ નાખવાના હેડો. પણ લેતા તો હો કહી દે કે હું લઉં નહીં લીધું બધું. ગરમી બહુ હા અને હવે ઘરે જવા દે ખેતરમાં. એ કોનાજી હા એ હું કરો છો? લે આ તાપ એવો પડ્યો તો ખેતરમાં ઊંઘવા આવ્યો તો. ખેતરમાં ઊંઘવાય ઘરે? ખેતરમાં આવ્યો. એવું એમ? આ સાપરું બનાવ્યો ને ઢાળિયા પાસે ઊંઘું ને. બરાબર આ બેહો તમારી એમ ને? બેસ્યું અમારા હાથી હાથી. તાપ બહુ પડે એટલે આવું પડે આ બાજુ. તાપ બહુ હોય એટલે હું તો આ ખેતરમાં ઘરે જાઉં. એવું એમ ઓબડો ઘેર જો ઘેર જ જઉં તાણ હવે ગરમીનો. દાદા આમ તો સારું ઘરે જતા રહ્યો એટલે જ ને તાણ. બીજું તાપ, કઈ ચાલે? બસ આ ચાલો બેસે બેસે હા તો હું જાઉં. હા હો? હાટ જો અને બેહો જ બેહો ના બેહું નહીં મોડું થાય. એ હાટ જો બહુ ઉતાવળિયા છે હે મથુરજી તો જબર ઉતાવળિયા ઉભા રહેતા નહીં 5 મિનિટ કહીએ તો જાઓ જાઓ ભાઈ અમારે તો ઊંઘવા દે ને ભાઈ તાપનું એ ભગવાન હા 5 વાગી જવા અરે બેહાનું પૂરાનું આખું પાછું કરવા દે ચાર ને એવું નાખવા દે જવા દે ફટાફટ. હવે થોડી ગરમી ઓછી થઈ છે. અરે આ ટીનાજી નહીં અને આ મશીન પડ્યો લઈ જવા દે મશીન હાલ જ. લઈ જવું તમે જો. હા હા ટીનાજી જતા રહ્યા અને આજ આપણું કામ થઈ ગયું ટીનાજીનું મશીનનું. ટીનાજી બહુ હવા ખાય પણ ટીનાજીને હવા ખાવું પડશે. એટલે આ ટીનાજી તો જો ને નવાઈનું કુલર લાય એવું કરો હો ઘડી ઘડી એવું આમ લઈ જાય ને આમ લઈ જાય જો નવાઈનું કુલર લાય એવું કરો જાણે ગામમાં એકલા જ ના લાયા હોય આ તમારે વાહ ટીનાજી વાહ અમે કુલર તો લાવીશું હો હા કોકદાર તો લાવવાના મહેનત કરશું એવી લાવીશું કુલર 100% લાવીશું એમ જાઓ તમે તાર અને હા ભડા ફૂટ જાય ઓહો આટલી બધી સ્પીડ કુલર લઈ જાઓ આમ હવે વાહ જાઓ મને તો ઊંઘવા દે ને ભાઈ હા એક તો વજન બહુ હ અને પેલા રિક્ષાવાળા ભાડવાળાને ભૂલી ગયો એટલે કાંઈ જવું પડશે મારે. અને મથુજી હા એટલે તમે ઘંટી નાખી દીધી. એ ઘંટી નહીં આ મશીન હે મશીન. હાનું મશીન? આ પેલું વોશરૂમ પાણી કાઢવાનું? ઓ પાણી કાઢવાની વાત જો લ્યો. પણ પેલા મારી વાત તો સાંભળો. હા તમે લપી લે એટલે મને નેચું તો વજન લાગે. વજન વાળું હોય યાર. ચાલ્યો હા હું તમને કહું આ હું હ. એ હે હે હા ને ખબર હે? લુગડા ધોવાનું વોશરૂમ લે ના યાર. તાર મારી હે રવાજી. આ મશીન છે. આમાં આપણે પાણી કરીએ ને એટલે ઠંડો વાયરો આવે. ઓહો ઓહો. અને પછી પંખા જેવું ના કાંઈ નું પંખા હા જો આ વાયર નીકળેલું એ આ વાયર. અરે ઓ હા ને? એટલે એ જબરું લે આ તો એ રે ધનિયા જો મને બાજી ધનિયા જો પૂરો. લે બાજી ધરવાનું નહીં. તણા ને પૂરો લે ગરમીમાં ચાલુ કરો ને હવા આવે ઓમાં. એવું હોય યાર. અને ચેતન ના હાલ આવ્યો 18,000 નું. ઓહ અરે આટલા બધા પૈસા કઈ લાયા રે
તો અહીં ના આયા પૈસા તમે લે લોન કરાઈ હે એ આખો દાડો બેહીને પૈસા તો લાયા રે ઈકન અમે જે આ લોન કરાવી વાળો તમને ના દે બધો મોણો તો જુઓ એટલે તમારે લોન કોણ હાલે તમ બધા આલે ક્રેડિટ હારી હોય તો બધા આલે ને કોઈ ના આલે લે આવડો ના મતે શું નહીં તો હમણાં બગસે લોચા મારશો પા તમે પણ બુડો ધોવા તો જો તમે એટલે ધોવાય નહીં દેતા કે ના આયા હો તમારી નવાઈનું જબરું ના આયા હા વાયરો આ વાયરો ઓ વાયરો આવે વાયનો આવે તો ચાલુ કરજો ઓહો. ચાલુ કરો કામ કરો પણ વાયકા ચો બોલ હ કામ વાયકા બોલ જ નહીં આ બોલમાં ભરવાનું હ એવું હે ઓ નાઈટ પાસે ચાલુ થાય હા, night પાસે ચાલુ નાઈટ થાય. કારું હા આ હા બના બ તો ભણા ફૂટતો હેડે હો અલે એટલે ભરાભૂત કેમ જો ખબર હે? હાચું તમને કહું હા એ રિક્ષાવાળા ભાડું આમાં ભૂલી જવું હા એટલે ગાય કાઢો હોય એમાં પાહો એટલે ઉપાડી જવું તે પણ આને મૂકી દેવાય તો ત્યાં એટલે ફટાફટ મૂકી ના જવાય એમને ચોક લઈ જાય તો મારા દેખા થાય ને યાર એવું એમ ઓય વજન તો હા વજન તો હા ઓય. હાલ તો મને ઉપડાવ તો આમ જવું જવું હા ઓય યાર ઉપડાવો ને હા તો તમે દવા તો અમે હાથને તો અરે જો પણ ભણીએ. હું લાયો અમે છોકરા તો આપણા મરી જાય યાર ઉપડાવો ને હા બરાબર કઈ લાય આ લાયો કોટી ના કરીને સાચું બોલો અલે હાચું બોલું યાર લોન કરાઈ લોન કરાઈ રમેશજી આપણે બે ભાગ બનાવી દઈએ અમે આપણે બે જોડે જોડે દઈએ હાથે લાવી દઈએ ચાલો તો તમે જે ભાગમાં લાવો ચાલો આપણે માના બપોરે ઉભાઈ દઉં ખાલી બપોરે જ તાનું નાખવા હા હા બરાબર બરાબર આપણે બે ભાગમાં નાખી દઈએ હો હા, તે હાલ એવું ઉપડાવો કરીએ. હેલો મને હા લ્યો અરે એ આ પાડતા નહીં હો હા લ્યો એ આવી લો પગદારો પહા અમને આલજો આજે આવજો હવે ખાવા તો કે ઘરે ઓ હો હા હા એ હા કહું રમેશજી આવું નાઈ દઈએ આપણે બે જણા ભાગમાં દો હા તે લાવી દઈએ કેવું મશીન હતો એ પણ આ પૈસા તો લાય આટલા બધા પૈસા તો બધો આ તો તમને હું ના કહું કે પૈસા નહીં પણ આ ડોહોને હંતાની નાખ્યા છે પૈસા હા એવું લાગે હા. મારે પેલા દૂધનો પગાર આવે ને ત્યાંથી હા એટલે મેં કાઢી લે હવે. કાઠી નેતા છે તમને મને ગમે તે નાખતું હોય ને હાલો આપણે તો જી આવું નાઈ દેવું હોય એક વાર આપણે લાવી દઈએ આપણે વાને તાપ બહુ લાગે આપણે આટલો તાપ તાપ થઈ ગયો કેવો પીવા જો તે અડધા કલાકે લા ખાટલો વાટલો ભરીને મશીન ચાલુ કરવા દે ઓહો મશીન તો હા ને આ મારું બેટું આ છોકરા લઈ ગયા લાગે નક્કી હવા ખાવા પેલા રૂમમાં જવા દે પેલા રૂમમાં છોકરા એક તો કે બાપા હવા ખાધો તો છોકરા લઈને આતા લાગે જવા દે આ ઘરમાં ઓહો આ ઘરમાં જ હાથ નહીં મશીન મારું બેટું જબરું કર્યું હાથ તો જબરી કરી એ અમે ગાડામાં બેસીને જાતા તા એ વાહ વાહ વંટોળી યારે એ કોનાજી હા ટીનાજી હા તમે તો બુડો જબરા હોય યાર કેમ ગાડીમાં કુલર તમારું આમ થેમ લઈ જાઓ હન પેન લઈને ધડમ ધડ જતા રહ્યો એટલે ચેકન અમારું કોઈ તમારું કુલર બેહું નહીં એટલે પણ ચેકન દોડ દોડ કરું અને આજ તો મેં તમને જોયા આમ જતા લે અમારું બેટું જબરી કરે એક તો ઘેર ને ઘેર હું અને તે તમને આમ જોયા હવે તો હું અમને કહેવાનું હું મારે કશું વાંધો નહીં અમે કુલર લાવીશું મહેનત કરીને બે પૈસા ભેગા કરીને મને તો જવા દે ને લાય કુલર મારું બેટું કોનાજી કે કુલર લઈને આમ જતા દોડ દોડ કરતા હું તો એક તો અડધા કલાકથી નહીં ઘેર જ છું બેહો પીવડા જતા કુલર નહીં છોકરા ઘરમાં નહીં લઈ ગયા હા મને ગોમ હમ જવા દે આ કોનાજી કે વાત સાચી કુલર કેવો આમ આ તો ભારી જ નહીં કુલર હમણાં અહીં તો કોનાજી કેમ ગોમમાં જવા દે ઓટો મારવા દે મને બેઠા બેઠા તો લીટર તો પાણી પી ગયા હા લીટર પાણી પી ગયા ટીનાજી અલે હું હા અને આમ ભણા ફૂટ તો હું આમ નતાને નહીં પડે હું હા અલે બધો હું વાત કરું યાર કેમ હું થયું જોયા જેવું થયું મારો તો હોત્યો એટલે હું તો વાડામ ભેહો પીવડાવા ગયો આ પેલું મશીન હતા ને છોકરા હવા ખાવાનું હા 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 આવ્યો ને ખાટલો ઢાળી કહો મશીનની હવા ખાવું ગરમી બહુ લાગી હતી તો મારું બેટું મશીન જ નહીં મશીન કહું નમેશજી હા આ બતાવો તો આ મશીનની વાતો કરે પેલા મથુરજી વાયરો ખાવાનું મશીન ના એવું તો નહીં પૂછીએ જ ખરા આપણે. હા પૂછજો કે તારું હતું એવું નહીં મથુરજીએ ના આયા હા હું અમને એકથી કર કોણ નહીં ગયું કોને ખબર પણ મથુરજી ના આયા નવું બરાબર સુધી લઈને જતા હતા હું ગુજબુજ કરો બે જણ એટલે તમારો મશીન પેલું વાયનો આવે ઠંડુ ઠંડુ એવું હતું હા એ રહ્યું જો આવરું હા હો એવું જ હતું ઘણા કલરનું હા ધોળા કલરનું જ હતું રમેશજી હા તો આ મથુરજીને ને ભલે 18,000 કહેતા બરાબર પણ એમના ખિસ્સામાં મોટા પાણી ખંચતે ને તો 18 રૂપિયા ગણેવા નહીં આખો દાડો બેસી રહ્યા ને કે 18,000 નું મશીન લાવ્યો તો લાવ્યા છે રે તો અહીં મોનવાનું હું નતો કહેતો કે અમને આગળ પૈસા હોય જ નહીં આ મશીન ટીનાજીનું ઉઠાઈ જાય નહીં હા એવું જ લાગે હારે વાત તો કરીએ
કહું હા ટીનાજી બોલો ને. તમારું મશીન હાણું નહીં દેવા વાળો મોણાને અમે જોયો હા કોણ હતું યાર? હવે એવું નામ તો દેવાય ને યાર. એટલે યાર દવને યાર મારા હવા ખાવા જોવો યાર, ગરમી કેવી પડે હ. તમારી કઈ વાત સાચી પણ અમે નોમ દઈએ ના તો અમારે ડફર બનાવી દેવું થાય અમાર યાર. માથાકૂટ થાય પણ હું ભાઈ. તમારું નામ નહીં દઉં રવાજી. તમારી કઈ વાત સાચી છે પણ અહીંયા જો હવે આ મશીન નહીં દેવા વાળો મોણા હા નમનજી તમે કહી દો હા મોટા પછી પૈકી આવતું નો. તમે કહી દો તો વાંધો નહીં અલ્યા ગૂંચગૂંચ કર્યા વગર કામ નહીં યાર. એટલે આ પેલા મથુરજી હતા. ઓહો હો હો મારું બેટું, એક તો 5 રૂપિયા નહીં પા મારા ઘેર આવીને હવા ખાઈને ગયા અને પાછા કે મારે તમારે જેવું લાવવા. આ નાખી તો એક લઈ ગયા લાગે મારું મશીન. અમાર બેનું નામ ના આપું હો. લાવો તમારા ઘરાની સોગન. હા જો નામ આવે ને. ઉપાની જાહેરના વાણામાં હતું બરાબર તમે ઓમ દો અમે આવીએ હેનો હા તમારા ડોહાની સોગન ના કહું ને રવાજી. અને અમારા ડોહાની સ્વાગત ના કહો તમે કંકુની સોગન કહું, તમારા બાની સોગન ના કહું કોઈ. તમારા ડોહાની સ્વાગત કહો અમાર ડોહા જ નહીં. વાત કરો તે હું શું કહું એ હા. આભાર પેલા જલ્દી ફટાફટ જો ને મારે મશીન ને પતો તો કાલ દે હેરે. ચોકોર જ્યાં લઈને આમ. વાણા બાજુ બેહા એમના એમના વાળા કોણ ને? તમે જાઓ અમે પાસે આવીએ પછી ના મોને તો અમે આવીએ હું હાલ જ જાઉં ભલા ભૂટ જ. અને ખંચેરજો બરાબર ના હા, તમારું કેવું હતું. વાત? હા જાઓ શું કહેતા હતા? તોન હ પૂતો હા. મથુજી તોન હ બગલાની પોખ જેવા રે આખો દારો ચોય કશું કોમ કરતા નહીં રે. અને આ બગનો ઉપર દેખાવે તોનો હોય પણ અંદર તો મનનો મેલો જ હોય હા પાખડી બાખડી કેવી બધી પણ આખો દારો ખાટલા પર બેહી રહ્યા હોય. હા ને બધું અને તો આવી તોનિયો કને 18,000 નું મશીન લાયા ભાઈ એમ કે લોન કરી. ઊંધા પાણી ખંતે ને તો 18 રૂપિયા ના કરે નિમલા ખીતામાં દાડા પણ આપણે જઈએ ઘડીક રહી. ઘણીક નહીં જઈએ આપણે, હો. એમના પાસે જઈએ. પાછા પાછું જવું. હુઆ. હેડો. હવે ઘરે તો આવી ગયું હવે ચાલુ કઈ હવા ખાવી હોય જ બિલ દેવા જ્યાં ખાટલું ગાડવાનું જ છે હા કમ્પ્લીટ હવે આમ સેટિંગ કરવા જાય આજ મેળ પડી ગયો હ ઉલનનો અવાજ ખાવી હ હાય ઓહો, મારા બેટા આ જો ને મારું મશીન લઈને હવા ખાય. હે, હા આ મારું મશીન લઈને હવા ખાવાની હે? પાછા પડ્યા રે હું. લે કનું મશીન આ મારું મશીન એટલે આ તો તમારું મશીન આપડું મારું છે ને. લે તમને કને કીધું પણ મને કેનારાએ કીધું 2 જણાએ. આ માં આસ્તે બોલો યાર હું વાસ્તે બોલો. તો પછી ખબર નહીં પડતી મારું મશીન લાવો હા. તમને કીધું કને એનું નામ લે મારું નામ કરો દેવું. આ મારું જ મશીન હે. ભાઈ તમને કેમ ના ખબર કે મારું મશીન આવ્યું મારું જ છે. તમારું નહીં હું વેચાતું લાવ યાર અમારે ખાવા ઘેર લોટ નહીં બાકે 18,000 નું મશીન લાયા. અરે આ નવું લાવ ઉગડ્યો નવું નહીં, મારું જ છે. ત્યારે તમે સાબુતી આવો તો જ હું તો મોને કે ના મોનો સાબુતી એ તો આવશે. એટલે બધી સાબુતી મળશે તમને મોણો. એ ના મોનું હું હોવો. ઉડો આવી ગયા આવ્યો ખાટલો સગાવા માંડો ખાટલો હતા ને તું તમને મારવાના હા. એટલે હું ભોજન યાર તમે અત્યારે હું ખોજો. અરે આની મોટા કુટો કોનો મને આ મશીન મારું લઈને આતા રહ્યા છો ને મથુરજી. હા શું હા? એટલે હું નવું મશીન લાવ્યો ને મને કે તમે ચોરી કરી લાવી યાર ઈ કે એનાજી હા નવું મશીન તમે ના આવ્યો તો એનું બિલ તો હશે ને તમે હા બિલ બતાવો. બિલ નહીં હું 2 નંબરમાં લાવ્યો હું 2 નંબરનું જ લાવ્યા એ તો બધાને ખબર ને હા કેટલામાં લાયા? 18,000 માં હા. હા તમારું મશીન હે, તમે ઓળખતા નહીં. મારું જ છે રમેશજી. લે તમે આટલા બધા ભેગા થાય હવે મારી બાજરી વઢાવે અરે તમારી બાજરીની દિવાળી ટોપી મારું મશીન. લે વરસાદ તું મારે બગાડ થાય યાર અલે તમારી બાજરીની દિવાળી ટોપી મારું મશીન લઈને આ ચોરી કરીને આતા રહ્યા. લે યાર પિનાજી કોક દાડો તો કોમ કરો મારે ચાર ઉભા ચાર બીજા અને તમે જો ને યાર એટલો એક મશીન ની પાગલ ચાને તમે બાજરી અય, હવે માર ખાવા ચૂક હોય. માર તો અમે તાર નેકરી જવું પડશે યાર હા, જો. બાજરી માર બગડે હવે આવી ગયા હોય તો કહો હા. મતુજી હા હાથે હાથું કહી દો ગામમાં વાતો નહીં થાય અલે હાચે હાચું જ કહું ને નવું લાવો યાર લોન કરીને તમને તો મને નવું નહીં ના તમે મશીન આ મશીન ટીનાજી નવ લાવો બિલ તો હશે ને કાચું પાકું બતાવો. એટલે હું 2 નંબરમાં લાવ્યો ટીનાજી એ 2 નંબરમાં એ ચોરી કરીને લાવ્યા. મારા ઘેરથી 2 નંબરમાં આવી તમે. તમારા ઘરે તો હું બેઠો તો હા, હેલો. કહી દો, સાચું કહી દો, હેડો. અરે હું હાચું કહી તો દે. પણ હાથું કહી દો ને કહું હા. દંત થશે હા. લાવ્યો તો બરાબર. તમારા ઘરેથી ને લાવ્યો જો 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 શું ને કીધું? એમના ઘરેથી ને જો લાવ્યો જો
એના આવું હાથું બોની જતા હોય તો તારે સાચું ના બોલાય નહીં યાર પેલા એટલે આવને ને તોનિયો ના કરે આ મોસે ભાગના ભાગના બગડાની પોંચ જેવા થઈ નાખનો નજી થરામ જેવી વસ્તુ નાખો આમ ગામમાં ચૌકાર થઈને ઘેર ખાવાય નહીં કશું અને તમને તમારા તો ખબર કે ખાવા હાથ નહીં તમારા ઉપર કોઈ વિશ્વાસ ના કરે વાત કરો તો હું કહું તમારા ઉપર કયો વિશ્વાસ કરો તમે તમે દોનત ચમ બગાડી તમે તેમ કઈ એટલે કરતા આવા નહીં ખાવા માટે એટલે મને તો મારા નામ કોઈ ટીનાજી નહોતું આજે. હું તીનાજીનું હતું બુડો મારા ઘેર હવા ખાઈને આયા બોલો મથુજી શું કહેવાનું બે આંખોની શરમ ના રાખી તમારા પાડોશી જ છે બરાબર તોય બોલો તમારા ઘરે મચીને લઈને આવતા આખો દારો ભેગા ને ભેગા હોય બે આ જણા. વાડામાં એમ શું મૂકી દીધું હા ઘેર પાછા ખબર પડે મને એટલે વાડામાં હવા ખાવા લાવી દીધું તો જોવો આવા ધંધા કરાય નહીં અને વ્યવહારની રીતમાં રહેવાય બુડો વાત કરો હોતે એટલે આવા ખાવા જ લાવે તો કોઈ ચોરી કરીને નહીં લાવે અને આવા ખાવ તો તમે એમ કીધું તો એમના જોડે ખાટનો ટાઈમ તમને ઊંઘાણ જ શું આવા કહેવું? તો મેં જોયું. એટલે પણ એ નેકળે તો મેં કીધું કે બે હવા ખાતા હતા બાપ પૂછ્યું ખરું કે કેટલા લાયા મૂકું મન નહીં કે મારા છોકરા લાયા કહું હા તો પછી ત્યાં બુડે હું ના રાખવાનું હોય નહીં, બધું. આવા તો ખાઈને આવ્યો તો ભાવ હવા તો ખાઈને આવે પછી ઘરે તમે આખું ને ત્યાં ખાવા માટે હવા વાત કરો હોતે આવું ના કરાય આવા મથુરજી. ધંધા કરજો ને અને ચોથી નાગે પણ લેવા અને ભયો ભયો કોઈ દાડે આવું ના આ કરાય તમે તો બે ભાઈઓ ભેગા જ હોય આખો દારો બુડો તમે એ પાડોશી કોમ ના આવે આવી તોણીઓ ના કરાય કુલરની તોણીઓ કરાતી છે આ તાપ કેવો પણ પૂરો એના કદી વેચા તો લઈ જાય અત્યારે નિહતે ના 14-15 હજાર રૂપિયા ભાઈ તાપ પડે તો વાંચ નહીં આપણો હા. નહીં લેવાનું વાંચમાં. જય માતાજી મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 0319 તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલને શેર કરો જય માતાજી મિત્રો.